મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વાધિપ્રીતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનામ મૃત્યોર મોક્ષે મામૃતાત. શિવભક્તો, કોઈ પણ માનવ હોય તે કાલચક્રમાં આવી જાય ને એટલે તેનું મૃત્યુ થઈ જ જાય છે. યમના તેડા તેના દ્વારે આવી જાય છે, તે જીવ પાસે આવી જાય છે અને તે જીવને લઈ ને એમ કે લઈ જાય છે આ પૃથ્વીલોકમાંથી લઈ, અને જે પણ જેવા એના કર્મ હોય તે પ્રમાણે યમરાજા તેને લઈ જાય છે અને ત્યાં જીવને મૂકી દે છે, આકાશ માર્ગે તેને લઈ જાય છે. પણ જો આ કાલ ચક્રમાંથી આપણે બહાર આવવું હોય તો આપણે મહાકાલનું સ્મરણ કરવું પડે. શાસ્ત્રમાં સુંદર વર્ણન છે, શિવ મહાપુરાણમાં સુંદર વર્ણન છે કે જે કોઈ માનવ એમ કહેવાય કે ભગવાન મહાકાલનું સ્મરણ કરતો હોય તો ભગવાન મહાકાલ તેને કાલચક્રમાંથી બહાર કાઢે છે. જે કોઈ માનવ મહામૃત્યુંજય મંત્રના જાપ કરતો હોય, અભંગ જાપ કરતો હોય, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનામ મૃત્યોર મોક્ષે મામૃતાત, આવા અભંગ કોઈ પણ માનવ જાપ કરે ને તો તેની આજુબાજુમાં કાલચક્ર આવતું જ નથી, તે જીવ કાલચક્રમાં ફસાતો નથી, અકાળ મૃત્યુ તેનું થતું નથી. એટલે જે પણ શિવભક્ત એમ કે મૂંઝાતા હોય, આપદા વિપદા એક્સિડન્ટ થતું હોય, હાલતા પડી જતા હોય, ઘણા વ્યક્તિ એવા હોય છે આપત્તિ તેને એમ કહેવાય કે તેની ઉપર હાવી થઈ જાય છે, હાલતા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. ઘણા વ્યક્તિ એવા હોય છે, ઘણા કુટુંબ પરિવાર એવા હોય છે. પણ જો આવા પ્રોબ્લેમ થતા હોય ને તો સમજવાનું કે આપણી આજુબાજુમાં કાલ ભ્રમણ કરે છે, આપણે કાલચક્રમાં આવી ગયા છે. જ્યારે કાલચક્રમાં આવે ને ત્યારે પહેલાં આપણું અહિત થાય છે, કંઈક ને કંઈક દુર્ઘટના આપણા જીવનમાં થાય છે. ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું. સર્વ મનુષ્યોને મારે કહેવાનું, સર્વ માનવીઓને મારે કહેવાનું કે આવું જ્યારે આપણા જીવનમાં થાય ને, આપદા વિપદા આવે ને ત્યારે આપણે ભગવાન મહાદેવને પકડી લેવાના, શિવ ભક્તિ પકડી લેવાની, મહાદેવના શરણે જતું રહેવું. નિત્ય મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા, 1 વખત 2 વખત 5 વખત 11 વખત 21 વખત મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગ સમક્ષ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. સંધ્યાનું ટાણું થાય મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા, ઓમ નમઃ શિવાયના જાપ કરવા, હર હર મહાદેવના નાદ ગુંજાવા. મહાકાલ આપણી રક્ષા કરશે અને આ જે કાલ ચક્ર હોય છે ને તેમાંથી આપણને બહાર કાઢી દેશે. એટલે ખાસ શિવભક્તો જેના જીવનમાં આપદા વિપદા આવતી હોય ને તે ખાસ આ ધ્યાન રાખે કે મહાકાલનું સ્મરણ કરવા મળે, જેથી કરી અને ભગવાન મહાદેવ લાંબુ આયુષ્ય અર્પણ કરે, સારું સ્વાસ્થ્ય, સારું જીવન આપણને અર્પણ કરે છે. જય મહાકાલ.